आया नहीं गया, मुझे माँ मटवाड़ी ने बुलाया। धन धन चिकनी धरती माता रवे આશાપુરા માંડવાડી. હાલો મિત્રો, જમવાનું ચાલુ થઈ ગયું છે. આગળ જમવાનો કેમ આગળ હોય દૂર હોય ત્યાં મોલેતા જાઓ. તો મિત્રો આપ જોઈ શકો છો, આ ભાઈ 7 કિલોની સાકર શરીરે લગાડી અને માતાના મઢે ચાલીને જઈ રહ્યા છે. મિત્રો હું પણ ચાલીને થોડો જઈ રહ્યો છું. એ આપણને પણ થોડુંક એમ થાય કે થોડું ચાલીને ગયા, પણ રસ્તામાં આપણને લિફ્ટ મળશે તો જલ્દીથી આપણે મહાસાપુરા પહોંચી શકીએ. આવી રીતની જે ગાડીઓ હોય છે એમાં આપણે બેસી જશે. તો બને રહેજો. ત્યાં સુધી આપણે જેટલું ચલાય એટલું 1-2 કિલોમીટર 5 કિલોમીટર ચાલશી. વળી કેમ્પ આવશે, વળી તમને ત્યાંનો માહોલ બતાડીશ. એમ કરતાં આપણે મહાસાપુરાના ધામમાં પહોંચી જશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, બહુ જ મજા આવવાની છે. જય માતાજી. હેલો ગાઈસ, જય સિયારામ. હું છું નીલ સોની અને આજ આવી ગયો છું પદયાત્રી કેમ્પ સામીખેડથી કરીને મહાસાપુરાના આપણે દર્શન કરશી. વચમાં આપણે બધો ભક્તિમય માહોલ જોશી અને શરૂઆત કરીશી. આ પ્રથમ કેમ્પ છે. તમને બતાવું છું રસ્તામાં કેટલા કેમ્પ આવે છે અને પદયાત્રીઓ બધા ચાલે છે. બધો જ માહોલ આપણે જોશી અને ભક્તિમય વાતાવરણમાં મારી સાથે જોડાયેલા રહેજો. જય માતાજી. ધન ધન છે કચ્છની ધરતી રવમાં રવેજીમાં રમતી માતા આશાપુરા માંડવાડી. જય માતાજી મિત્રો. તો હું આના પછીના કેમ્પમાં પહોંચી ગયો છું અને ચારે બાજુ તમે ભક્તિમય માહોલ અને પદયાત્રીઓ આવી રહ્યા છે. તો બન્યા રહ્યો, આપણે એન્ડ સુધી આમ જ બધા કેમ્પની મુલાકાત લેશી અને તમારે ભક્તિમય વચ્ચેનો બધો જ માહોલ આપણે જોતા મહાસાપુરાના ધામમાં પહોંચી. જય માતાજી. જય માતાજી. ભાઈ તમે ક્યાંથી આવી રહ્યા છો? મોરબીથી આ પદયાત્રી સંઘ આવી રહ્યા છે ભાઈઓ. તો બન્યા રહેજો, આપણે આમાં જ એક કેમ્પની મુલાકાત લેશી અને છેક માતાના મઠ સુધી તમને લઈ જઈશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જય માતાજી. મિત્રો અત્યારે દિનેશભાઈ આપણને લિફ્ટ આપી છે અને આગલા કેમ્પમાં આપણને મૂકે છે. તો દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી દિનેશભાઈ. તો મિત્રો આગલા કેમ્પમાં આવી ગયા છીએ અને આ એક સંઘની મુલાકાત છે જે દ્વારકાથી આવી રહ્યા છે. જય માતાજી મિત્રો. તો મિત્રો તમને કેટલો ટાઈમથી દ્વારકાથી નીકળ્યા ને થયા? 7મો દિવસ થયો અને અત્યારે આ સામીખેડથી આગળ આપણે 5 કિલોમીટર અંદાજિત પહોંચ્યા છીએ. તો મિત્રો બને રહેજો, આમ જ આપણે દરેક કેમ્પમાં મુલાકાત લઈશી અને ભક્તિમય માહોલ સાથે જો પદયાત્રીઓ ચાલીને આવી રહ્યા છે. શ્રી જાઓમાં મિત્ર મંડળ મોજ આગલા કેમ્પમાં આવી ગયા છીએ. જય માતાજી ભાઈ. જય માતાજી. ગઢવીભાઈ મળી ગયા છે, મને આગલા કેમ્પમાં ઉતારી દેશે અને એમની એક સ્કિલ છે મોદી સાહેબ જેવો જ અવાજ છે.
સાહેબ તમે થોડુંક સંભળાવીને અમારા દર્શકને જણાવશો? गुजरात में आकर देखिए, मैं यहाँ पे आया नहीं गया, मुझे माँ मटवाड़ी ने बुलाया है। और हिंदुस्तान में आने वाले दिवसों में अच्छा दिन आने वाला है। હા હા जय जय गरवी गुजरात, જય માતાજી. भारत माता की जय, જય जय जय गरवी गुजरात। चलो thank વાહ you. આભાર મિત્રો. હવે આ ભાઈ સાથે આગલા કેમ્પમાં જાય છે. ભાઈનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય માતાજી. મિત્રો અત્યારે સિકરા 3 કિલોમીટર છે અને આશરે ભચાઉથી 6 કિલોમીટર અને કને વાડીઓ છે. અને આ ઘનશ્યામપુર મિત્ર મંડળ શ્રી માતાના મઠ આ પદયાત્રી કેમ્પ છે. તો બને રહેજો આપણે ધીમે ધીમે આગળ બધા કેમ્પ અને એક માતાના મઠ સુધી જશે. જય માતાજી. તો મિત્રો અત્યારે કેમ્પમાં બધા પદયાત્રી ભાઈઓ આરામ કરી રહ્યા છે. તો ભાઈઓ ક્યાંથી તમે બધા આવ્યા છો? ભાઈ તમે મિત્રો પીપળી ધામથી મિત્રો આ ભાઈનો સંગાયા છે. તો આ બધા અત્યારે આરામ બપોરનો ટાઈમ સમય થઈ ગયો છે. તો બને રહેજો આપણે આમને આમ આગળ કેમ્પની બધી મુલાકાત લેશી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગાડલા ને પંખા ને હું વાત કરું છું. આપણે આ જય માતાજી બોલતા જાઓ, પ્રસાદ લેતા જાઓ. ધને ધને ચકચરી ધરતી માતા રવે ધીમા રમતી મજમાં આશાપુરા માંડવાની. ધને ધને ચકચરી ધરતી માતા રવે ધીમા રમતી મજમાં આશાપુરા માંડવાની. હાલો મિત્રો, જમવાનું ચાલુ થઈ ગયું છે. આગળ જમવાનો કેમ્પ આગળ હોય દૂર હોય વિહામો લેતા જાઓ. ટાડક. મિત્રો ગોલાનો પ્રસાદ ચાલુ થઈ ગયો છે. ગોલાનો પ્રસાદ લેતા જાઓ. જય માતાજી બોલતા જાઓ અને પ્રસાદ લેતા જાઓ. ભાઈ જમવાનું ચાલુ છે ભાઈ. આવો ભાઈ જમવાનું ચાલુ છે. જમતા જાઓ ભાઈ, જમવાનું ચાલુ છે. જય માતાજી. ભલે. રસ્તામાં હું જાતો હતો અને અહીંયા ભાઈઓની મોજાની સેવા છે.
યુનિક સેવા છે. જો જમવાનું ને એ બધું તો મળી જાય છે, પણ મોજા આ ભાઈઓની મસ્ત સેવા કહેવાય. તો એક નવો આઈડિયો ભાઈઓએ લોન્ચ કર્યો છે, જો મોજા બધાને વિતરણ કરે છે. મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. મા તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે. ઓરતા હતા મનના માતે પૂરા કર્યા છે. માય તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. હે મારી મા તારા આશીર્વાદ એ મને બહુ પડ્યા માં. જય મઢવાડી ક્યાં બાત વાસાઉ. જય શ્રી રામ મિત્રો, ભુજથી 9 કિલોમીટર પહેલા મસ્ત મારવાડી સાહેબની ચાય છે. ભાઈ આનું એડ્રેસ ને તમારી દુકાનનું નામ કહીશો? બાલાજી હોટલ છે. બહુ જ મસ્ત અને ફેમસ ચાય છે. તો આશાપુરા દર્શન કરવા અહીંથી વટાતા હો તો એક વખત ચાય જરૂર પીજો. જય માતાજી. ભાઈ તમે ક્યાંથી ચાલીને આવો છો? જામનગર નીલકંઠ શેરી નંબર 3. મારું નામ સરવૈયા હરિજી છે. 7 કિલોની સાકર લઈને માતાના માટે આવ્યો છું. તો મિત્રો આપ જોઈ શકો છો, આ ભાઈ 7 કિલોની સાકર શરીરે લગાડી અને માતાના મઢે ચાલીને જઈ રહ્યા છે. તો ભાઈને ખૂબ ખૂબ શુભકામના, એમની યાત્રા શુભ રહે. જય માતાજી, જય માતાજી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.
બેનનું ઉતારું તો વાંધો નહીં. તો મિત્રો દેવ પર 12 લખેલ આવ્યું છે અને થોડુંક હવે ચાલીને જાઉં છું રહ્યો. જય માતાજી ભાઈઓ. ક્યાંથી તમે આવો છો સાયકલ લઈને? તો આ ભાઈઓ જામનગરથી સાયકલની યાત્રા કરીને માતાના મઠ જઈ રહ્યા છે. તો ભાઈઓને ખૂબ ખૂબ શુભકામના, યાત્રા શુભ રહે. જય માતાજી. જય માતાજી. સીધથી આવો છો ભાઈઓ? હાય ભાઈ મોરબીથી. તો મિત્રો ફાઇનલી મહાસાપુરાના ધામમાં પહોંચી ગયા છીએ. ઉપરથી તમને આખા મંદિરનો વ્યૂ બતાવું, પછી આપણે દર્શન કરવા જશે. તો બન્યા રહેજો. હરદીપભાઈ આપણે આમની સાથે છેલ્લા 50 કિલોમીટર માતાના ધામ સુધી આવ્યા છીએ. તો ખૂબ ખૂબ આભાર હરદીપભાઈ. જય માતાજી. મિત્રો આપણને દર્શન થઈ ગયા છે. અડધો કલાક જેવો સમય લાગ્યો દર્શન કરતા, અને અંદર ફોટોગ્રાફી અલાઉડ નથી. તમને હું દર્શન કરાવીશ, બન્યા રહેજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત. આવજો. રાધે રાધે. જય મહાસાપુરા. જય